અમરેલી જિલ્લાના બગસરામાં નેત્ર રોગ 641મો કેમ્પનું આયોજન। આ કેમ્પનું આયોજનમાં શ્રી રણછોડદાસજી બાપુના સહયોગથી કરવામાં આવે છે। આ કેમ્પ વિના મૂલ્યે કરવામાં આવે છે, જેમાં દર્દીઓને તમામ પ્રકારના આંખના નિદાન કરવામાં આવે છે, જેમાં દર્દીઓને રાજકોટમાં કેમ્પમાં લઈ જાય છે અને પરત મૂકી પણ જાય છે અને ચા પાણી અને સાત્વિક ભોજન પણ આપવામાં આવે છે। આ કેમ્પનું આયોજન શાહ માણેક ચંદ મૂળચંદ સાર્વજનિક ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં કરવામાં આવે છે અને છેલ્લા 20 વર્ષથી બીજા અને ચોથા શુક્રવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે આ કેમ્પ સ્વ યોગેશભાઈ એમ વૈસનના સ્મરણથી સ્વજન્ય નિરૂપમાબેન વૈસન તેમજ નિગમબેન બુચ તેમજ ભાવનાબેન ડી અંતાણી દ્વારા કરવામાં આવેલ છે। આ કેમ્પના દાતા દ્વારા આજે દર્દીઓ માટે ઠંડા પાણી માટે ફ્રીજ મૂકવામાં આવેલ છે। આ કેમ્પમાં પ્રકાશભાઈ તેમજ વિનુભાઈ તેમજ ચંદુભાઈ તેમજ લલિતભાઈની જેસીસ ગ્રુપ દ્વારા દરેક કેમ્પમાં સેવા આપવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। જેસીસ ગ્રુપ સંચાલિત શાહ માણેકચંદ મૂળચંદ સાર્વજનિક ટ્રસ્ટ આંખની હોસ્પિટલ એમાં જેસીસ ગ્રુપે અને પ્રકાશભાઈ નાણીકાની ટીમ અમે સૌએ લગભગ છેલ્લા 17 વર્ષથી દાતાઓના સહયોગથી મહિનામાં 2 વખત નેત્રેન્દ્રદાન કેમ્પો કરવા જઈ રહ્યા છીએ। આ કેમ્પની અંદર સંપૂર્ણપણે દાતાઓનો ભોજન માટે, ચા પાણી માટે અને નેત્રેન્દ્ર કેમ્પ માટે અમને સહયોગ મળતો રહ્યો છે। બગસરા ઉપરાંત જે બહારના જે પરિવારો છે, વેપારીઓ જે બહાર રહેવા ગયા છે, એમના તરફથી પણ સંપૂર્ણ અમને સાથ અને સહયોગ મળતો રહે છે। સુરેશભાઈ રાયઠઠા, હિતેશભાઈ બહિરવાની, દિવ્યનભાઈ રાયઠઠા એવા જે કુટુંબો છે એમણે તો આજીવન કેમ્પો આપેલા છે। આ ઉપરાંત અહીં આજે અમારે નિરૂપમાબેન વૈષ્ણવ અને વિદ્યાબેન ડાભી એમના તરફથી તમામ દર્દીઓને ઠંડા પાણીની પીવાની વ્યવસ્થા મળે એટલા માટે ફિલ્ટર સાથેનું ઠંડા પાણીનું કોલર વેટર હીટર આપેલું છે। એમનો પણ આજે જેસીસ ગ્રુપ વતી અમે આભાર માનીએ છીએ। ખૂબ ખૂબ સરસ અમારા જે રાહબર છે પ્રકાશભાઈ રાણીકા અને વિનુભાઈ ભરકડા, ચંદુભાઈ ડોડિયા એ સૌ જુદા જુદા સમાજનો સહયોગ લઈ અને ખૂબ સારી રીતે આ 17-18 વર્ષથી સંચાલન કરી રહ્યા છે।